ગેરંટી સાથે રિટર્ન મળતું હોય ને એવી ખાલી એક જ વસ્તુ છે, અને એની અંદર ભાગ્યે જ કોક ઇન્વેસ્ટ કરતું હોય છે ડેઈલી, અને એ ડેઈલી ઇન્વેસ્ટ કરાય એવી વસ્તુ છે. તમે બીજી બધી વસ્તુઓ સોચશો કે ભાઈ મને વધારે પગાર ક્યાં મળી જાય, બેટર જોબ ક્યાં મળી જાય, કયા સ્ટોકની અંદર રિટર્ન તમને વધારે મળી જાય, કઈ પ્રોપર્ટી તમે બાય કરો તો એમાંથી પેસિવ ઇન્કમ નીકળે, રાઈટ. જે લોકો કરે છે એમને ખબર છે કે ભાઈ પેસિવ ઇન્કમ જેવું કંઈ હોતું નથી. બટ રિગાર્ડલેસ બીજી બધી વસ્તુઓમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. ઇવન ઇન્સ્યોરન્સ લઈએ છીએ ગાડી માટેનો, આપણે ફોનનું કેસ હોય ને કે તમારો ફોનને કંઈ ના થઈ જાય એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, રાઈટ. આપણે ઘરનો ઇન્સ્યોરન્સ લઈએ છીએ, ઘર બાય કરીએ છીએ. ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કરીને એક વસ્તુ છે જે છે એ નથી કરતા, પણ આ બધી વસ્તુઓમાં આપણે પૈસા નાખીએ છીએ. અને એ જે એવી વસ્તુ છે ને કે જેની અંદર અમુક વસ્તુઓમાં તમે ઇન્વેસ્ટ કરી બી શકો, પણ જેટલું બી કરશો ને એનાથી 10, 20, 30, 40 ગણું પાછું આવશે. પણ એ વસ્તુ કોન્શિયસલી તમારે વિચારવી પડશે, અને એ વસ્તુ કોન્શિયસલી તમારે રોજ એફર્ટ આપીને તમારે એ તરફ જવું પડશે. તમે વોરન બફેટને પૂછો ને, કોઈક ઇન્ટરવ્યૂમાં પૂછ્યું હતું કે તમારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ શું છે, તો એણે એ નહોતું કીધું કે મારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એપલ કર્યું હતું કે આ કર્યું હતું કે જેમાં એને રિટર્ન મળ્યું હતું. કે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એ હતું કે હું શીખ્યો કે કઈ રીતે મારે સ્ટોકને એનાલાઇઝ કરવું. જે ટાઈમ મેં આપ્યો એ મેં જેની જોડેથી શીખ્યો એ મારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હતું. તમે ખાવાની વસ્તુ બહારથી લાવશો એમાં ખર્ચો કરશો, બધા 4-5 જાતના સબસ્ક્રિપ્શન ચાલતા હશે, રાઈટ, એમાં ખર્ચો કરશો. પણ તમે દિવસમાં કેટલો ટાઈમ અને આખા મહિનામાં કેટલા રૂપિયા તમે પોતાની જાતને બેટર કરવા માટે ખર્ચ્યા હશે. એ માણસ ખરેખર ગ્રોથ ઈચ્છે છે ને એને, અને કઈ વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કરો છો એ દરેક લાઈફ ફેઝમાં જુદી જુદી વસ્તુ આવશે. કે ભાઈ 20sમાં છો ત્યારે સ્કિલમાં ઇન્વેસ્ટ કરશો, એ ટાઈપની સ્કિલ કે જે તમને વધારે પૈસા આપે. 30sમાં હશે ત્યારે એવી સ્કિલ કે જે બીજી સ્કિલ સાથે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આપે, રાઈટ, કે ભાઈ એનું 2-3 વસ્તુઓ ભેગી કરીને જે તમારી સ્કિલ બને, રાઈટ. 40sમાં હશો તમે કદાચ હેલ્થમાં થોડું ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરો, પણ એવરી સિંગલ ડે તમારે એટલીસ્ટ અડધો કલાક તો એવી વસ્તુઓમાં આપવો જ પડશે કે જેમાં તમે પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરો. તમે પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરીને એ જે રિટર્ન આવશે ને, ઘણીવાર એક જ દિવસમાં આવી જશે, ઘણીવાર એક મહિનામાં આવશે, પણ એ એક્સપોનેન્શિયલ હશે. બાકી કોઈ વસ્તુ એવી નથી કે આટલું સારું કમ્પાઉન્ડિંગ રિઝલ્ટ આપતું હોય. રોજ તમે એક થોડું તમે લર્ન કરો ને, એક વિડીયો છે એ તમને મોકલીશ, વિડીયો નીચે કમેન્ટ કરજો, પણ એ તમે શીખી ગયા ને તો તમારો જે ગ્રોથ એક્સપોનેન્શિયલ થવાનો છે ને ટાઈમની સાથે, એને કોઈ નહીં રોકી શકે. પણ જો બીજી બધી વસ્તુઓમાં ટાઈમ અને પૈસા ખર્ચ્યા કે અને એવું લાગે છે કે ભાઈ એ વસ્તુઓમાંથી આપણને જે રિટર્ન મળશે એનાથી સારી લાઈફ જીવીશું, એના કરતાં 1000 ગણી સારી લાઈફ તમે જીવી શકો જો તમે રોજ તમારી જાત ઉપર થોડો ખર્ચો કરો, ટાઈમનો ખર્ચો કાં તો પૈસાનો ખર્ચો. શેર કરજો જે માણસ ખાસા ટાઈમથી ગ્રો થવાનું વિચાર્યું હોય પણ એ વસ્તુમાં જરાય ટાઈમ કે પૈસા ના આપતો હોય. ચલો, ટેક કેર.